હાલો મિત્રો અત્યારે ટાઈમ આવી જશે આવા કંઈક છે ભાઈ. અરે વાહ મિત્રો, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં તો મજામાં જ રહેવાનું હોય કે મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર. અત્યારે ફિલહાલ હે ને આવી જશે બંધણ પકડવા. ફિલહાલ આમ જોવો તમે, એટલે કંઈક ખોંડી આવ્યો છે, એ ગોંદરો આવ્યો છે, મારો પવલા પણ બંને રિપેર કરે છે, અને આ એક મસબો આવી ગયો છે ભાઈ. આમાં લવજીભાઈ ઉતરે છે, એવું બધું છે. આપણે ફિલહાલ બંધન પકડવા આવ્યા તો બંધન પકડવા મળ્યું ને હોંડિયા છે ને ભાઈ આમાં છે ભાઈ. જો આવી ગયું ને એક મોટું કે બસ દેશી હોંડિયા મિત્રો અત્યારમાં આવે ભાઈ, દેશી હોંડિયા આમ બધું છે ભાઈ. અરે વાહ વાહ, જોરદાર હો ભાઈ, નેક્સ્ટ લેવલ. કંઈક હોંડિયાને કહેલું ખાયો ભાઈ. વાહ, એટલે આપણે આમ બધું પકડીએ. કેદુનું આ બંધન આ ખાલી શું છે પહેલી વાર કેદુનું. તો મને એમ લાગ્યું વિડીયો ઉતારી લઈએ, તો આપણે ઉતારી લઈએ. હાલો ભાઈ વિડીયો તો એમ લાગે કે જોવું ભાઈ, મજા આવે ભાઈ. મતલબ આવે મજા હોંડિયા પકડવાની, અને હોંડિયા પણ કંઈક આવે છે. અને આ વેણીચું છે કે નાથી આમ પાણી આમ આવે કે એટલે હોંડિયા તો આવે જ તી. અને મારું બધું ભાઈ બંદડી પે કરે છે ફિલહાલ. તો આપણે દાવા પકડતા પણ ના હે ને હોંડિયા નહીં આવતા કે, એટલે આપણે દાતા નથી. અહીંયા પકડી અને મિત્રો તમને વિડીયો જોવાની મજા આવતી હોય તો કોમેન્ટમાં કહી દેજો ભાઈ, તો હું કેવી પ્રકારનો વિડીયો બનાવું એમ. આવ્યા ને હોંડિયા ગોંદરાને એવું બધું. અને મસબાવાળા પણ મિત્રો આવી ગયેલા છે, એટલે એમ મસબામાં પણ ભાઈ શાક આવશે તો જે ઉતારશે તો હું જો ના હશું તો તમને હા એ પણ બતાવી. ગોંદરાને એવું કહો તો ખરો મિત્રો, મારે બધી પકડવું પડશે. પછી કેટલું આવે છે, કેટલું નહીં આવતું, શું છે બધું તમને બતાવી. તો મિત્રો અહીં જો ભાઈ હોંડિયા આપણે પકડીશું. આવા છે ભાઈ, અહીં આવે છે કાંઈક જો એટલે કાંઈક પીકડા છે. એ તો આમાં હોંડિયા ભાઈ લાગડ છે ને ઘણા આવે છે, પણ ઝીણા મતલબમાં. અરે વાહ વાહ, કાલે ખાલી નથી થયું, પમદી ખાલી નથી થયું, અને 8 ખાલી થયું છે ભાઈ. બંધન પકડી લીધું છે, આ ને કહેવાય ખાણ બંધન તો પકડી લીધું છે ભાઈ. અને મચ્છી કેટલી આવી તમને બતાવી દઉં. અત્યારે ફિલહાલ ને એટલી મચ્છી આવી હવે હે કે તો એને બતાવું તમને. હાલો ભાઈ જઈ દરેક ઓલા પણ ખાડે મિત્રો જોવું કે કેટલું શાક આવ્યું છે. ગોંદરા પા ઘણા આવ્યા, આને કંઈક ગોંદરા ફીશ કહેવાય. જોઈએ કો આવી કંઈક આવે છે. આવા પા હે ને ઘણા આવ્યા, લાગઠ આવ્યા. હેઠે લાશે ભાઈ જરા ઘણા આવ્યા ભાઈ. જો અહીંયા પણ આવ્યા, અહીંયા આવડો કવડો મોટો આવ્યો. જો ભાઈ આવડો ગોંદરા ફીશ કહેવાય ભાઈ આને. ઘણા બધા આવ્યા મતલબમાં. હેઠે ભાઈ ઘણા છે જરા, કેટલા બધા નીકળ્યા. તો અહીંયા પણ એટલા છે આવ્યા. ખાના બધા ઘણા આવ્યા. હોંડિયા બધું કંઈક એટલું આવ્યું છે મિત્રો. જોઈએ કહો કંઈક નેક્સ્ટ લેવલ. અને ઘેરે આવી ભાઈ તો શું છે બધું તમને બતાવી પાછા મેરો ભાઈ. મિત્રો અત્યારે હે ને ભાઈ સાંજ પડી જશે. પહેલાં હે ને સવારે આપણે બંધન પીકડ્યું, પછી નથી જે બપોર, પછી નહીં પડી જશે સાંજ. જો ભાઈ સૂર્ય હાથમાં થઈ જશે ભાઈ મસ્ત મજાના. અને આપણે અત્યારે હે ને જઈશી ફિલહાલ બંધણે મચ્છી પકડવા. જો ભાઈ ફિલહાલ જઈશી મચ્છી પકડવા, એવું બધું છે ભાઈ જઈશી. અને બીજી વાત એ કે આજ ભાઈ બપોરે બધું કામ કરતા હા, એટલે વિડીયો આપણે બનાવી નહીં કે ભાઈ. અને સવાર છે ને અમે ઝાડ બાંધવા ગયેલા હતા, એટલે ઝાડમાં છે ને હું મચ્છી આવી છે એ પણ એને તમને બતાવ્યું ભાઈ. અને વાળ કાપવા પણ એમ થઈ જશે, તો આપણે ગામમાં જતા નથી ભાઈ વાળ કાપવા માટે. એમ છે તે
અને બંધણે પૂગવાના થઈ ગયા છે ભાઈ. તો જવું બંધણે અને સેજલબેન શીતલબેન ને વીરજીભાઈ એટલે બધા ભાઈ બંધણ પકડે છે. હવે આકાશ છે ભાઈ ઘણા એક વીરજીભાઈ છે, એક શીતલબેન છે અને આ છે શીતલબેન બંધણ રિપેર કરે છે ભાઈ અત્યારે. અરે વાહ વાહ એ ભાઈ એમ છે. તો હોંડિયા પકડીને તમને બતાવું તો મને એમ લાગે ખાલી થઈ જાય એવું લાગે, પછી કંઈ કહેવાય નહીં, ખાલી થાય નહીં નહીં થાય. તો ફિલહાલ તો બંધણે ભાઈ. તો જો મિત્રો આપણે બંધણે આવી ગયા છીએ. બંધણ છે ને એટલું કંઈક ખાલી થઈ ગયું છે ઘણું ખરું. તો ભાઈ બંધણે પાણી છે, બંધણે પકડવાનું કામ સારું છે. એટલે હોંડિયા પકડ્યા છે ભાઈ 4-5 2-3 4-5 એમ. અને આ છે ને મિત્રો ખોલો છે, એટલે કે અમારા આખા બંધણની મત છે ને આ ખોલામાં આવી જાય ભાઈ છે. અને મરકો પાછા ભાઈ આવે છે ઓલા પણ એટલે આવે છે ભાઈ છેલ્લી વજનવાળી છે એટલે શાક હશે જ એવું લાગે છે ભાઈ. એટલે એ તમને એ અહીંયા છે એટલે તમને હું મચ્છી બતાડી ફિલહાલ તો બતાડી જ હતી. તો એમ છે ભાઈ અહીંયા. અને આપણે બંધણ બધું ભાઈ પકડીએ એવું બધું છે. તો તમને બતાવી દો આમાં કાંઈ આવ્યું કે નથી આવ્યું. તો ભાઈ ને કાંઈ છે નહીં તો આમાં. અને એક દાળ છે ને પાછું અમે અહીંયા બાંધેલું છે. આ દાણો દેખાય ને એ દાણો નથી પણ એ પારો છે એ બાંધેલ છે ના દાળ. તો બધું જોઈને શાકબાક હું આવ્યું બધું તમને બતાવું ભાઈ. પિનારો ભાઈ ત્યાં સુધી અત્યારે નજારો પાછું કંઈક આવો છે ભાઈ મસ્ત મજાનો નેક્સ્ટ લેવલ. સુરત દાદા હાવ આદમી ગયા છે, થોડા રાસ છે મિત્રો. મારું પાસે ને દાળ એવા છે. તો શાક જોઈએ આપણે કેટલું આવ્યું એમ. કેટલું આવ્યું એમ પપ્પા વરસ 4-5 વરસ આવ્યું ને. આ એક ઝાડમાં હલવાઈ ગયેલું હતું ત્યાં કચરો છે ને અંગારમાં લેતો જવાનું એટલે દરિયામાં પછી કવર આવે ને. તાર આવ્યું ભાઈ મારા રીતે મેં ખોલો ને પકડ્યો તો પાણી વિજે પકડીને હું લગાવતો એવો એટલે આમાં બેગમાં આમાં છેડું આવી જાય કેમ બરોબર જોઈ. અને મિત્રો તમને વરસ બતાડી દઉં હેર થયું હા ફરી થયું તો કરી લઈએ ભાઈ. મિત્રો તો આપણે છે ને ફોલો પકડી લીધો છે ને 3 ટીટમ આવી જશે ભાઈ જોઈએ. અને છે ને મિત્રો નેક્સ્ટ લેવલ અને અત્યારે ઓહો પાણી એટલે ઉડાડે હો ભાઈ. પ્લેનમાં તેને ઊંચું પકડી લીધું છે ભાઈ. હવે આપણે ઊંચું પકડી ઊંચા કરીએ. તો અરે વાહ વાહ કેવા મસ્તીના તબકાણા હે ભાઈ. 3 ટીટમ હે ભાઈ નેક્સ્ટ લેવલ તબકાણા છે. પાર નાખી દઈએ અને આવા બધું લીલી ભાઈ હવે આપણે. અને ટીટમ તો ભાઈ મસ્તીના છે સુપર નેક્સ્ટ લેવલ. બાકી કાંઈ છે નહીં ભાઈ આખું બધું પકડાઈ ગયું છે. દાળમાં પણ કાંઈ આવું લાગતું નથી. મારું કેમેરામાં આવે છે ખાલી કાંઈ એવું ઘીરે પછી તમને બધું બતાવીએ ભાઈ. અને પડવા આવી ગઈ છે ભાઈ સાંજ થોડી હવે ને મિત્રો હવે આથમી જાય હવે છે નહીં તો બધું છે ભાઈ. અને વેખો આવ્યું એવું લાગે તો મિત્રો મારું પાસે ને વેખો કાઢે આ છે વેખો છે હોય તો બધું હવે તમને ઘીરે દઈને બતાવીએ ભાઈ. ત્યાં દેવું કાંઈ નહીં પગ એવું બધું છે મિત્રો. તો હે ને આપણે આવી ગયા છીએ ઘીરે પૂગી જશે. અને ફિલહાલ હે ને જો ભાઈ ટીટમ તમે અમારું કોઈ ઝીંગા કાળુભાઈ ખાવા થતા કાળુભાઈ બાપાને તાવ આવે તો એ કે છે કે કઠાળવા કાળું એ કે ઝીંગા આવે ને તો કે તો હવે એને દવા માટે જોતા તો એને બિચારાને દવા માટે જોતા તો આપણે કઈ થોડા ખાવા માટે જોવે આપણે દવામાં જ જોવે. અત્યારે આ હારા ન રહે ને તો પછી જીવતા કઈ રહે નહીં. ફરીજમાં કઈ ગણ કરે નહીં ન કરે એને દે. હા ભાઈ એમ છે. અને જોઈએ કે આ મેઢું કસલ્યું હોંડિયા માકોલી કાલ તમારે માકોલી લાવી કોણ ખાઈ ગયું ખબર ન પડી એવું જ ખાઈ ગયેલું. મારા ભાણું આવી ગઈ. અને ભાઈ છે ને આમ જો ટીટમ એમ છે ભાઈ તાકાતવાળા. અને એટલું કંઈક શાક રિપેર થઈ ગયું છે ને આ હે ને એટલું કૂણું આપણે કાલ જે ગોંદરા પકડ્યા ને બંધણમાં કાલ તો નહીં પણ સવારે જ હતી કાલને તમે જોયું છે તો એ રીતે છે ભાઈ આવડા સવારના છે તો કાલના ક્યાં આવો. હા પણ આ વિડીયો મૂકી પછી તો કાલે જ થઈ જવાનું છે. હા એ તો કાલે જ થઈ જાય. ટીટમ રિપેર થાય છે. અને ભીંડા છે પછી સોળી ગવાર અને મારબા બનાવે છે રોટલા આજ તો છે ને સોળીનું ગવાર ને ભીંડા એવું શાક બનાવીને ખાવું. ચીકણું શાક બનાવીને ખાવાનું છે મજા આવે મીઠું શાક. ઓલા શીતલબેન ને અહીંયા મારા હાથના રોટલા ખાવા આવો. કેવું છે તો પણ એને કી પોગી જ જાવ. હા એમ જાવ એવું નથી આવા જ રોટલા ખવડાવીએ આપણે બનાવીએ એવા જ બનાવવાનું હોય ને
ઘઉંના રોટલા હો ભાઈ. એવું છે ફિલહાલ હવે તો મિત્રો. જો ભાઈ. શીતલબેન કહેતા એમ ને શીતલબેન એને ટેમ મળે તે દી આવે તો ભલે ખાસ આપણા તરફથી આમંત્રણ આપી દઈએ ભલામણ પોગી જજો ઘઉંના રોટલા શાક ન ખાતે તો આપણી પાસે સાદું શાક હોય જ નથી સાદું શાક ને ઘઉંના રોટલા ખવડાવી દેવું. પૌવા બટાટા બનાવશું એ લીંબુ નાખવાનું કહેતા એમ ને લીંબુ નાખવાનું કહેતા. પણ આપણે છે ને લીંબુ હતા પણ દેખાડ્યા નહીં આમ નાખ્યા કેમ કે આપણે ખાટું ખાઈ ઓછું બરાબર એમ છું ભાઈ. અને કહ્યું ને પાછું આજની નહીં, થોડી ભરેલી નહીં, છે અને મેઠું પણ છે. આને ને મિત્રો ઢગો પણ કહેવામાં આવે. જો ભાઈ આપણે તો એક ડબ્બો અમને દેજો ખાવા ડગો નહીં ઢગો ઢગો ડબ્બો મેઠું અમને મેઠું. ખાવા દેવાનું કેટલી ખાઈ તમે ખાવ લે હું પકડી લાવું તમે પકડેલી લાવો તી એ મારે ખાવાનો એ ખાવાનું છે એ એમ કરી અડધો અડધો ખાઈ બે નતા કે એક હતા એક જ છે એમ કરતો અને લોટ છે કે અડધો બંધાઈ જશે. હવે જગો છે ચૂલો તો એને લોટ બંધાઈ જશે અને શાક એનો આપણે રિપેર થાય છે. ભાઈ ઘણું ઘરું થઈ ગયું પણ છે. તો આવું બધું છે ભાઈ. હાલો મિત્રો તો હે ને આવી ગયું છે શાક. આપણે હે ને પેલા હડોઈ નાખીએ પછી રોટલા કરીશું. પીપો આ બીજું શાક બનાવવાનું છે. તો બાપુને આખું હાંડ્યું ખાવું છે ને તે આખું નાખ્યું એ બોલમાં નખાઈ જેવું હોય આજે ખોટું નાખો એમાં નાખ હાલો ભાઈ ફૂટે થાય આગળ. હું શું નાખતા હોય તો શું આ મૂછું મારો ઓછો છે એ હોંડિયાનું મૂછું ન હોય મગજમારી ન કરતી બસ સાને મને તો એમ કેટલું મૂછું છે દવા બે તો કાઢ્યું તો ખૂટો હોય તો મૂછું ન નખાય તો હું આગળ બધું મેકીને ઉયો દે એક તો કામ કરાવું ને પછી ધમકી મારવી એમ હું તો મૂછું કઈ હશે ભૂલ ભૂલ મારી હતી હડોઈ અરે વાહ વાહ. હવે તો ડબલમ નાખો હાલો ભાઈ નાખો પડી થઈ જાઓ ઉપર જરો ભાઈ કબર ઉપર પડી ગયો પીડ્યો પાછું. આ હાલો આવી ગયું છે ભાઈ નિમક. બતાવી થતી નથી યાર તી પણ વટાવી તો તાલી થાય અમે ગોતું મૂછું પછી બોલે મને તને રહને લાવી દીધું ને એટલે તું આમ અવળાય કરે મને ખબર છે રસ તો પીવાનો છે તો પણ કંઈક મવા અટાણું કરવા જાય તો કંઈક લાવ્યું ને નાખી દીધી ભાઈ બાંધાની હિંગ. એક ભાઈની કોમેન્ટ આવેલી હતી કે પછી ગમે ની કોમેન્ટ આવેલી હોય કે આવું વઘાણી ઉપર નાખો તો કાશી રહી એમ. કાશી ન રહી પાકી રહી બફાઈને પાકી દઈ કા. હમ નાખો નાખો મરચું નાખો ભાઈ. એને એવું કહેવાનું હોય મસાલો પકાવે કે નહીં એને હારે પકાવવામાં નાખવાની એમ કેવું છે બિચારાનું એ વાતે સાચી છે પણ આપણે તો હડોઈને નથી એટલે બધું હારે જ નાખી દઈએ એમ પણ આપણે એમાં કૂણું હોય તો બધું ઓલું કરી તો આપણે તો ભાઈ હડવવું પડે હો મિત્રો. આવું કોણું ભેગું હોય કે શાક એટલે આ શાક હડવી નાખવાનું ભાઈ ફિલહાલ. અને મરચું પાવું ભેળવેલું હોય કે એટલે ઉછળવું પડે ડબરીયામાં નાખી દીધું ભાઈ. અમાય મરચું નાખી દેજો હા જેટલું નાખી નાખો નાખો તમે તમારે એક ચમચો મરચું આવી જવું જોઈએ બા. હવે એને નાખો નકર પછી સુસ્કોરા કરશે ખાધી મારે તો સોળે ને ખાવું ખાવું નાખી દીધું કાઢ દઉં શરીર પાણી નહીં અંદર બા આમાં એટલું મરચું નાખવું આ શાક મોડું લાગવું જોઈએ. ક્યાં એવું ન કરે ખાવા દેવું હોય કે તો સારું ગમે એને ખવડાવવું ખાવું હોય ને સારું તો ગરમ મસાલો નહીં નાખવાનો તો ખાવાનું નકર ખાવાનું નહીં શાક બારનું ખાવાનું નહીં એવું હા આપણે તો જાય તેને ખાધું પછી કે હવે નહીં ખાવાનું એમ થઈ ગયું ખબર પડી જતી છે ને ખબર જ પડી જાય ગરમ મસાલો હોય એટલે એ સાજન નાખું મેં કોઈ નથી બરાબર તે નાખી દીધી હવે નાખી દીધી. હા હળદર તો નાખી દીધી તને ખબર આવી હવે નાખી જ નથી નાખી નથી. હવે આઈડિકા મજબૂત થાય નાખ પાછી એ નાખી એક ચમચી તો નાખી એ તું ભૂલી ગયેલી તો એ નાન્યા ડબ્બે કરી નાખી ને બા ભરવા આપી દીધી. ભરીને પછી નાખી ગઈ કેવું છે તો પાણી નાખવામાં આવે હવે તો અહીંયા તો શાક પીળું થઈ જવાનું હે. પીળું થઈ જવાનું છે ભલે બે ચમચી હળદર ઠીક જે છે મારું કઈ ધ્યાન નહીં રહ્યું ભાઈ.
તો શાક સડી દઈ પીપા તમને બતાવીએ અને ભાઈ રોટલા કાઢવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. શાક પણ ઓલા પણ મૂકી દીધું છે અડવી, તો બધું સડી જાય તો તમને બતાવીશું ભાઈ. મિત્રો થાય ને ભાઈ આપણું શાક મસ્ત મજાનું સડી ગયું છે. અને કરો પપ્પા ભાણા કરો ભાઈ. શાક જો મિત્રો આવું કંઈક પીનું છે ભાઈ, જોરદાર હો ભાઈ, નેક્સ્ટ લેવલ. અને ભાઈ માછલી છે, પછી ટીટમ છે, વેફું છે, પાપલેટ છે, એવું બધું હતું ભાઈ. મેળા બેટા બધું. અને ઓલા પણ પાછું ભાઈ જો આ શાક બને છે ભીંડાનું, ચોળીનું ને એનું. અને આવું બધું છે ભાઈ. અને અમારા રિંકુબેન પાસે ને ભાઈ ભીંડાની ઠીંગું તળે છે. જો આવું બધું છે ભાઈ. ભાંગી જવાની બીક લાગે. શાક બહુ મસ્તીનું બીનું આમ જો મિત્રો, લાલ કલરનું ભાઈ. કલર તો હોય જ ને. મરચું તાર બાઈએ નાખ્યું છે ને વધારે. હા છે ને ભાઈ હવે ને આવું બધું છે ભાઈ. ભાણા ફિલહાલ અત્યારે થાય છે, બાકી આગળ અમે જમી લેવું. અને શાક કાંઈક મસ્તીનું બન્યું છે ભાઈ, બધી શાક ને એવું બધું છે તો જમી લઈએ. બાકી તો મળશું નવડી છે તેને વધશે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, બાય બાય.